નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ઇંગ્લિશનું સપ્લિમેન્ટરી રીડિંગ અને એમાં આજે આવી ગયા છે આપણે રીડ 2 ઉપર. રીડ 2 છે ઓ જલેબીઝ. તો ચાલો જોઈએ ઓ જલેબીઝ. આપણું જે ચેપ્ટર છે એનું નામ છે ઓ જલેબીઝ. બરાબર, તો ચાલો જોઈએ એના વિશે. આઈ વોઝ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ. અહીંયા જે આ સ્ટુડન્ટ છે, જે ચર્ચા થઈ રહી છે એ વિદ્યાર્થી તરીકે હું અહીંયા તમને દર્શાવી રહ્યો છું અને એ હું વિદ્યાર્થી હોઉં એ રીતે અહીંયા જે રીતે લખ્યું છે એ રીતે હું તમને એક્સપ્લેનેશન કરી રહ્યો છું. આઈ વોઝ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ. હું 5મા ધોરણમાં હતો. એટ ગવર્મેન્ટ સ્કૂલ, સરકારી શાળાની અંદર. વન ડે, એક દિવસ, આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું એક દિવસ સ્કૂલે ગયો વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ. વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ. મારા પોકેટની અંદર 4 રૂપિયા લઈને હું સ્કૂલે ગયો ટુ પે ધ સ્કૂલ ફીસ. સ્કૂલની ફીસ પે કરવા માટે. વેન આઈ ગોટ ધેર, જ્યારે હું ત્યાં પહોંચ્યો, આઈ ફાઉન્ડ ધેટ. તો મેં અહીંયા ફાઉન્ડ નો મતલબ થાય મેં જાણ્યું કે, બરાબર, ફાઉન્ડ એટલે શોધ્યું એવું થાય, પણ અહીંયા આપણે જાણ્યું એવો શબ્દ એનો અર્થ કરીશું. આઈ ફાઉન્ડ ધેટ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીસ, કે ટીચર જે ફીસ કલેક્ટ કરતા હતા, માસ્ટર ગુલામ મોહમ્મદ વોઝ ઓન લીવ. વોઝ ઓન લીવ. લીવ એટલે રજા, છુટ્ટી. તો છુટ્ટી પર હતા, રજા પર હતા. એન્ડ સો ધ ફીસ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. અને ફીસ એના બીજા દિવસે કલેક્ટ કરવામાં એટલે કે ઉઘરાવવામાં આવશે. ઓલ થ્રુ ધ ડેઝ, આખો દિવસ, ધ કોઇન સિમ્પલી સેટ ઇન માય પોકેટ, કે જે કોઇન્સ હતા એ શાંતિથી સિમ્પલી મારા પોકેટની અંદર, મારા ખિસ્સાની અંદર બેસી રહ્યા. બટ વન સ્કૂલ ગોટ ઓવર, કે જેવી સ્કૂલ પતી ગઈ, સ્કૂલ ગોટ ઓવર કે સ્કૂલ પૂરી થઈ ગઈ, સ્કૂલનો સમય પતી ગયો. આઈ વોઝ ઓન માય વે, હું મારા રસ્તામાં હતો. ધે બિગન ટુ સ્પીક. ધે બિગન્સ ટુ સ્પીક. ધે એટલે અહીંયા કોઇન્સ વિશે વાત થઈ રહી છે. કોના વિશે વાત થઈ રહી છે? કોઇન્સ. હા, ધ કોઇન્સ. ધે એટલે કોઇન્સ. તો કોઇન્સ, સિક્કાઓ બોલવા માંડ્યા. ધે બિગન ટુ સ્પીક. એ લોકોએ બોલવાનું શરૂ કર્યું. જેવી સ્કૂલ છૂટી તો ખિસ્સાની અંદર સિક્કાઓ બોલવા માંડ્યા, બોલવાનું શરૂ કરી દીધું. ઓલ રાઈટ, ઓલ રાઈટ કોઇન્સ. કોઇન્સ ડોન્ટ ટોક. કોઇન્સ ડોન્ટ ટોક, કે વાત ન કરો કોઇન્સ, સિક્કાઓ તમે વાત ન કરો. ધે જિંગલ ઓર ગો ખનક ખનક, કે જેવો એનો અવાજ આવે સિક્કાનો એવી રીતે ધે જિંગલ. જિંગલ એટલે એ ખનખનાહટનો અવાજ, કે ખનખનક, સાઉન્ડ ઓફ જિંગલિંગ ઓફ કોઇન્સ. બટ ધેટ ડે, પણ તે દિવસે, બરાબર, સિક્કાઓ જે હોય એ જ્યારે 2-4 સિક્કાઓ ભેગા થાય તો ખિસ્સામાં હોય તો એનો અવાજ આવે, એનો જિંગલ સાઉન્ડ આવે, ખનક ખનકનો અવાજ આવે. પણ તે દિવસે they actually, but that day they actually spoke. તે ખરેખર બોલ્યા. તે ખરેખર બોલ્યા. One coin said, એક કોઈન, એક સિક્કો બોલ્યો, what are you thinking about those fresh jalebis, hot jalebis? કે આ ગરમા ગરમ અને ફ્રેશ જલેબી વિશે તું શું વિચારી રહ્યો છે? તો એક સિક્કો શું બોલ્યો કે what are you thinking about those fresh jalebis, fresh and hot jalebis? કે આ hot jalebis વિશે તું શું વિચારી રહ્યો છે? Jalebis are meant to be eaten. જલેબી તો ખાવા માટે જ હોય. જલેબી તો ખાવા માટે જ હોય. And only those with the money in their pocket can eat them. અને જેના પોકેટની અંદર પૈસા હોય એ જ જલેબી ખાઈ શકે. જેના પોકેટની અંદર પૈસા હોય. Only those with money in their pockets, એટલે જેના ખિસ્સામાં પૈસા હોય, can eat જલેબી, તે જલેબી ખાઈ શકે. So what will be your answer to these coins? જો તમે આ વિદ્યાર્થીની જગ્યાએ હોવ તો તમે આ સિક્કાને શું જવાબ આપશો? શું જવાબ આપશો? તમે કમેન્ટ કરો કે શું જવાબ આપશો સિક્કાને. શું કહેશો તમે કે ભાઈ અવાજ નહીં કર, વાતો નહીં કર, મારે જલેબી નથી ખાવી કે મારે જલેબી ખાવી છે? શું કમેન્ટ કરશો? તમે ગુજરાતીમાં એનો જવાબ આપી શકો છો, કમેન્ટ કરી શકો છો. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ.
તો આ વિદ્યાર્થી જવાબ આપે છે લુક હિયર, કે જો ભાઈ, લુક હિયર, કે અહીંયા જો, લુક હિયર, યુ 4 રૂપીસ, કે હે 4 રૂપિયા, તું અહીંયા જો, 4 રૂપિયા આપણે જો તું. આઈ સેડ ટુ ધેમ, મેં કીધું એ 4 રૂપિયા જો બરાબર. આઈ એમ અ ગુડ બોય, હું એક સારો છોકરો છું. આઈ એમ અ ગુડ બોય, હું એક સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી, મને મિસગાઈડ ન કર, મને ગેરમાર્ગે ના દોર, મને ગેરમાર્ગે ના દોર, મને મિસગાઈડ ના કર. ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, એ તારા માટે સારું નથી, ધમકી આપે છે. ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, તો પૈસા જે બોલે છે એ સિક્કાઓને પેલો છોકરો કહે છે ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, એ તારા માટે સારું નથી. બિસાઇડ યુ આર માય ફીઝ મની, અને એ બધી વાત તો સાઈડ પર રહી. બિસાઇડ એટલે બીજું, કે યુ આર માય ફીઝ મની, તું તો મારા ફીઝના પૈસા છે, તું મારા ફીઝના પૈસા છે. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો આજે જો હું તને વાપરી કાઢું, આજે તો હું તને ખર્ચી કાઢું, તો સ્પેન્ડ એટલે ખર્ચવું કે વાપરવું. ધેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ મોહમ્મદ ગુલામ, સોરી, માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન ધ સ્કૂલ ટુમોરો, તો પછી આવતીકાલે હું મારા માસ્ટર એટલે કે ગુરુ મિસ્ટર ગુલામ મોહમ્મદને કેવી રીતે ફેસ બતાવીશ, કેવી રીતે ચહેરો બતાવીશ, એવું કહે છે. સો અહીંયા એક સ્લોગન પણ આપ્યું છે, જલેબીઝ આર નોટ ઓલવેઝ સ્વીટ, જલેબીઝ હંમેશા સ્વીટ હોતી નથી. કેમ સ્વીટ નથી હોતી એ આપણે આ વિડીયોના અંતમાં જોઈશું કે આ સ્ટોરીમાં શું છે. બરાબર, તો આ સ્ટોરી અંત સુધી જોવા માટે હજુ પણ તમે સાથે બન્યા રહો. અને નેક્સ્ટ આપણે પેરેગ્રાફમાં જોઈએ કે આ વિદ્યાર્થી સાથે શું ઘટના બને છે. સાથે સાથે આ સપ્લિમેન્ટરી રીડિંગનું રીડ 1 પણ તમારે જોવું હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરશો તો તમને રીડ 1 પણ મળી જશે બ્લેક બક વિશેનું. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. The coin disliked what I would said, what I had said, કે મેં જે કંઈ પણ કીધું એ સિક્કાઓને ગમ્યું નહીં. The coin disliked what I had said, કે મેં જે કંઈ પણ કીધું એ સિક્કાઓને ગમ્યું નહીં. All of them began to speak at the same time, બધા જ સિક્કાઓ એક સાથે એક જ સમયે બોલવા માંડ્યા. all of them, બધા જ, began to speak, began એટલે શરૂ કરવું, began એટલે શરૂ કરવું, to speak બધાએ શરૂ કરી દીધું, એક સમયે જ બોલવાનું. There was such a clamor, there was such a clamor, clamor એટલે unpleasant noise, મોટો loud unpleasant noise, એક મોટો અવાજ આવવા માંડ્યો છે, ગમતો ન હોય એવો અવાજ આવવા માંડ્યો, એને કહેવાય ક્લેમર. There was a clamor that passerby in the bazaar stared at me, કે બજારમાંથી જે પસાર થનાર કોઈ હોય વ્યક્તિ તો એ બધા મને સ્ટેર કરવા માંડ્યા. સ્ટેર એટલે એક ધારું જોવું, સ્ટેરિંગ એટલે એક ધારું જોવું, તાકીને જોયા કરવું, એને કહેવાય સ્ટેરિંગ. તો સ્ટેર એટ મી એન્ડ માય પોકેટ, તો બધા બજારમાં આવતા જતા મારા બાજુ એક ધારા એમ જોવા માંડ્યા, તાકીને જોવા માંડ્યા મને અને મારા પોકેટને. આઈ ગ્રેબ એટલે મેં પકડી લીધું, કોટ. ગ્રેબ ટાઇટલી, મેં ફિટ એકદમ પકડ્યા. ઓલ 4 of them, 4 રૂપિયાના મેં ફિટ પકડ્યા. એન્ડ હેલ્ડ ધેમ ટાઇટ ઇન માય ફિસ્ટ, અને મારી મુઠ્ઠીમાં, ફિસ્ટ એટલે મુઠ્ઠી, ફિસ્ટ એટલે મુઠ્ઠી, અને મુઠ્ઠીમાં ફિટ પકડ્યા. એન્ડ ધેન, અને પછી they were silent, ને ત્યાર પછી તેઓ શાંત થયા. એકદમ ફિટ પકડ્યા ત્યાર પછી તેઓ શાંત થયા, સિક્કાઓ જે બોલતા હતા. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ, પણ થોડા પગલા આગળ ચાલ્યા બાદ જ, થોડા સ્ટેપ આગળ ચાલ્યા બાદ, આઈ રિલીઝ માય ગ્રીપ, મેં મારી ગ્રીપ, મારી જે મુઠ્ઠીની ગ્રીપ હતી, પકડ હતી, એ લૂઝ કરી, થોડી ઢીલી કરી, લૂઝન કરી. ઇમિડિયેટલી, કે તરત જ, ધ ઓલ્ડેસ્ટ કોઇન સેડ, અને સૌથી જૂનો સિક્કો એ બોલ્યો, ટેલ મી ઓનેસ્ટલી નાઉ, જો એકદમ પ્રામાણિક રીતે મને કહે છે. હા, સિક્કો બોલે છે. કોણ બોલે છે? સિક્કો. શું બોલે છે? વૃદ્ધ સિક્કો, સોરી, જૂનો સિક્કો શું બોલે છે? ટેલ મી ઓનેસ્ટલી નાઉ, મને એકદમ પ્રામાણિક રીતે કહે છે. હા, પેલા છોકરાને પૂછે છે.
Don't you feel like eating those hot jalebis? કે તને એવું નથી લાગતું કે આ ગરમ ગરમ જલેબી ખાવી જોઈએ ન ખાવી જોઈએ? ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ? Don't you feel like eating those hot jalebis? તને નથી લાગતું એવું કે આ hot jalebis તારે ખાવી જોઈએ? And then અને પછી if you spend us for today, અને આજે જો તું અમને ખર્ચી નાખે કે વાપરી નાખે, then won't you get the scholarship money tomorrow? તો આવતીકાલે તને સ્કોલરશિપના પૈસા નથી મળવાના? Sweets with the fees money, sweets with fees money, કે fees money થી આપણે સ્વીટ ખાઈએ, and the fees with the scholarship money, ને ફીસ ભરીશું સ્કોલરશિપની મનીથી. એવું આ એક કોઈન, ઓલ્ડ કોઈન બોલ્યો. What are you saying? What you are saying isn't right. તો પેલો છોકરો જવાબ આપે છે, રિપ્લાય આપે છે. I replied. તો મેં જવાબ આપ્યો. વિદ્યાર્થીએ જવાબ આપ્યો. What you are saying isn't right. કે તું જે કહી રહ્યો છે એ સાચું નથી. એ ખરું નથી. But it isn't that wrong either. પણ એ ખોટું બી નથી. But it isn't that wrong either. પણ એ ખોટું પણ નથી. તો listen, I am not a common sort of boy. તો હું એ પ્રકારનો છોકરો નથી એવું કહે છે. આર્ગ્યુ કરે છે. I am not a common sort of boy. કે હું એવા પ્રકારનો છોકરો નથી કે પૈસા વાપરી કાઢું બીજા અર્થમાં, બીજા કોઈ કામમાં. The coins argued. The coins આર્ગ્યુ કર્યું. But then those jalebis are no common sort of jalebis either. તો પછી જલેબીસ બી જે આ hot જલેબીસ છે એ પણ જલેબી કઈ સામાન્ય જલેબી નથી. They are crisp. એકદમ ક્રિસ્પ છે, કડક છે. They are crisp. જલેબીની વાત કરે છે. Fresh and full of sweet syrup. નાખી full of sweet syrup ની છે. Next paragraph. The coins were so keen on being spent that day. કે સિક્કાઓને તે દિવસે વપરાઈ જવાનો અંદરથી એટલો બધો ઉત્સાહ હતો. The coins were so keen, એટલી આતુરતા હતી, on being spent that day, તે દિવસે વપરાઈ જવાની. They kept up their attempt. તે લોકોએ તેમના પ્રયત્ન, સિક્કાઓએ તેમના પ્રયત્ન ચાલુ જ રાખ્યા. Finally I rushed to the shop. અને છેવટે હું એ દુકાન ઉપર પહોંચી ગયો. Terrified I was. થોડો ગભરાયેલો હતો હું. But quickly, પણ તરત જ I told the હલવાઈ એટલે જે સ્વીટ બનાવતો હોય એ, મીઠાઈ બનાવતો હોય એ હલવાઈ. તો મેં હલવાઈને તરત જ જલ્દીથી કીધું to weigh a whole rupee worth of jalebis. 1 રૂપિયાની પૂરેપૂરી જલેબીસ મને આપો એવું મેં હલવાઈને કીધું. The હલવાઈ open up a whole newspaper. એક આખું ન્યૂઝપેપર એમણે ખોલ્યું. And heap એટલે ઢગલો. heap a pile of jalebis on it. જલેબીનો ઢગલો એના ઉપર મૂકીને મને આપી દીધો. heap a pile of jalebis on it. જલેબીનો ઢગલો મને પેપર ઉપર આપી દીધો. હવે પાછો એક ક્વેશ્ચન આવ્યો. Do you feel happy about this boy's decision to eat jalebi? શું તમે ખુશ છો કે વિદ્યાર્થી આજે ડિસિઝન લીધું જલેબી ખાવાનું, એનાથી તમે ખુશ છો? ને હો તો વાય, શા માટે તમે ખુશ છો? તમે ગુજરાતીમાં એના વિશે કમેન્ટ કરી શકો છો. બરાબર? તો શું લાગે તમને આ વિદ્યાર્થીએ જે કર્યું, જલેબી ખાઈ લીધી ફીઝના પૈસાથી, શું એણે ખરું કર્યું છે કે ખોટું કર્યું છે? એના વિશે જરૂરથી કમેન્ટ કરો. ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. I clutched the jalebis to my chest. મેં જલેબીસ મારી એમ છાતી પાસે એમ પકડી આખું કાગળ સાથે. And ran into a gully. અને એક ગલીમાં જતો રહ્યો. અહીંયા સ્ટ્રીટ ઇંગ્લિશમાં કહેવાય પણ ગલી જ ઉપયોગ કર્યો છે શબ્દ. તો એક ગલીમાં જતો રહ્યો. When I reached a safe corner, જ્યારે મેં એક સુરક્ષિત ખૂણામાં સુરક્ષિત ખૂણો મને મળી ગયો. I began to deviate એટલે ગ્રીડ
eat greedily or consume. બરાબર, ઘણા તમારા મિત્રોને તમે જોયા હશે કે કોઈ દિવસ ખાધું જ ના હોય ને, એવી રીતે જલેબી મતલબ કોઈ પણ વસ્તુ ખાતા હોય તો એને કહેવાય દેવિયર. બરાબર, કોઈ દિવસ કઈ ખાધું જ ના હોય ને એવી રીતના ખાતા હોય તો એને કહેવાય દેવિયર. eat greedily, consume, એકદમ જલ્દી જલ્દી ખાવું, કોઈ દિવસ ખાધું જ ન હોય એવી રીતે. તો એવી રીતે આ છોકરો એને જલેબી ખાવાનું શરૂ કરી દીધું. The jalebis. I ate so many. મેં એટલી બધી જલેબી ખાધી. So many jalebis that, એટલી બધી જલેબી ખાધી કે if anyone press my stomach a little, જો કોઈ મારો પેટ થોડું પણ દબાવે, જો કોઈ મારું પેટ થોડું પણ પ્રેસ કરે, દબાવે, jalebis would have popped out of my ears and nostril. તો જલેબીસ મારા કાન અને નાકમાંથી પણ જલેબીસ નીકળે, એટલી બધી જલેબીસ મેં ખાધી. પોપ્ડ આઉટ એટલે કેમ ઓફ, બહાર નીકળવું. વેરી ક્વિકલી, મેં એકદમ જલ્દીથી બોયઝ વેરી ક્વિકલી, સોરી, તો એકદમ થોડા સમયમાં, એકદમ જલ્દી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ, કે આ આડોશ પડોશના બધા જ વિદ્યાર્થીઓને, અહીંયા છોકરાઓ, બોયઝ છોકરાઓ, એસેમ્બલ્ડ એટલે ભેગા થવું, ગેધર્ડ એટલે ભેગા થયું, ઇન ધ ગલીમાં બધા જ છોકરાઓ ભેગા થઈ ગયા એને જોઈને. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક, મેં મારા પેટથી એટલો બધો આનંદિત અને ખુશ થઈ ગયો હતો કેમ કે કેટલી બધી જલેબી મેં ખાધી હતી એટલે. ઓફ જલેબીઝ ધેટ I got into the mood for some fun. તો મને પણ એવું મૂડ આવતું હતું જેમાં મજા આવે એવું મૂડ મારું થઈ રહ્યું હતું. I started handing out jalebis to the children around. તો મેં જલેબીઝ મારી આજુબાજુ જે છોકરાઓ આવ્યા એ બધા છોકરાઓને જલેબી વેચવાનું મેં ચાલુ કરી દીધું. I dashed to the હલવાઈ, હું હલવાઈ પાસે ગયો. ડેશ એટલે રસ્ટ, ધસી પડવું કે જલ્દીથી જવું એને કહેવાય ડેશ કે રસ્ટ. To the હલવાઈ પાસે ગયો and bought one more rupee worth of jalebis. બીજી ₹1 વધારે જલેબીઝ મેં લઈ લીધી. Came back, પાછો આવ્યો. Stood in the ચબૂતરા of one of the houses, કે ઘરના એક ચબૂતરા ઉપર, stood on the ચબૂતરા of the one of the houses, એક ઘરના ચબૂતરા ઉપર મેં ઉભો રહ્યો. લિબરલી એટલે એકદમ ફ્રીડમથી, એકદમ ખુલ્લેથી, લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબી વેચતો રહ્યો ટુ ધ ચિલ્ડ્રન, વિદ્યાર્થીઓને બધાને જલેબી વેચી. બાય નાઉ ધેર વોઝ અ હ્યુજ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. હવે મારી આજુબાજુ એટલું બધું ટોળું થઈ ગયું હતું છોકરાઓનું. ધેર વોઝ અ હ્યુજ મોબ એટલે ક્રાઉડ, ટોળું, એટલું બધું ટોળું થઈ ગયું હતું મારી આજુબાજુ છોકરાઓનું. ધ બેગર્સ ટુ લોન્ચ એન એસોલ્ટ, કે બેગર્સ જે ભિખારીઓ હોય, ટુ એસોલ્ટ, લોન્ચ એન એસોલ્ટ એટલે એટેક કરી દીધું કે બધા જે માંગવા વાળા હતા એ બધા મારી ઉપર, અહીંયા ભિખારી પણ કહી શકીએ કે પછી એવું સમજે છે કે છોકરાઓ માંગે છે તો છોકરાઓ માંગે છે એટલા માટે આપણે એને બેગર્સ પણ કહી શકીએ. તો બેગર્સ ટુ લોન્ચ એન એસોલ્ટ, બેગર્સે પણ એસોલ્ટ કરી દીધું, આખું એટેક કરી દીધું. I brought jalebis for the remaining ₹2 as well. મેં બીજા ₹2 પણ જલેબીઝ લઈ આવ્યો and distributed them, અને એ પણ વેચી દીધી. Then I washed my hand, પછી મેં મારા હાથ ધોયા, wash my hand and mouth, અને મોં ધોયું at the public tap એટલે નળ ઉપર મેં મારું હાથ મોં ધોયા. And return home, અને ઘરે આવ્યો. Putting on such an innocent face, એટલો innocent face લઈને જાણે કંઈ કર્યું જ ના હોય, કોઈ કાંડ કર્યા ના હોય એવું innocent face લઈને હું ઘરે આવ્યો. As if I hadn't even seen the hint of jalebis all my life, જાણે જીવનમાં કોઈ દિવસ મેં જલેબી જોઈ જ ના હોય એવી રીતે હું ઘરે આવ્યો. Digesting jalebis become another matter, કે જલેબીને પચાવવું એ તો એક બીજી વાત હતી. At night I had to eat my dinner as well, અને રાત્રે મારે મારું ડિનર પણ ખાવાનું હતું, રાતનું ખાવાનું પણ મારે ખાવાનું હતું.
The result was that all night I lay એટલે પડી રહેવું. આખી રાત તે દિવસે મેં પડી રહ્યો. Coil like and જલેબીની જેમ એમ કોઇલ થઈને એમ વીંટાઈને હાથ પગ એમ એકદમ જોડીને coil up like જલેબીની જેમ કોઇલ થઈને and suffering a stomach ache અને પેટમાં દુખાવાની સાથે સાથે મેં પડી રહ્યો. Thank God I didn't have to eat all 4 rupees worth of jalebis myself. કે thank God કે 4 રૂપિયાની પૂરેપૂરી બધી જલેબી મારે ન ખાવી પડી. In the morning સવારે just like another day બીજા દિવસની જેમ I went to school હું સ્કૂલે ગયો. I knew I would get previous month scholarship that day. હું જાણતો હતો કે આગલા ગયા મહિનાની સ્કોલરશિપ મને તે દિવસે મળવાની હતી. And once I would pay the fees with that amount. ને એ પૈસાથી હું ફીસ ભરી દઈશ. The jalebis would be completely digest. તો ત્યાર પછી જલેબી મને પચશે કે જ્યારે હું ફીસ ભરીશ ત્યારે મને જલેબી ડાયજેસ્ટ થશે. ડાયજેસ્ટ એટલે પચવું. But when I got to school, પણ જ્યારે હું સ્કૂલે પહોંચ્યો, I found that કે મને જાણવા મળ્યું કે the scholarship was going to be paid the following month. Following એટલે next. તો જે સ્કોલરશિપ છે તો આવતા મહિને હવે મળવાની છે. My head started to spin. મારું માથું હવે ચક્રાવા માંડ્યું કે હવે શું થશે. So what would be your advice to this boy now? હવે આ છોકરાને તમે શું એડવાઇસ આપશો? કમેન્ટ કરો. શું કરવું જોઈએ આ છોકરાએ? કમેન્ટ કરો, જરૂરથી કમેન્ટ કરો. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોજો. હવે માસ્ટર ગુલામ મોહમ્મદ announced that the fees would be taken during the recess. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફીસ તો છે એ રિસેસમાં લેવામાં આવશે. When the recess bell rang, જ્યારે રિસેસનો બેલ વાગ્યો, I left the school. મેં સ્કૂલ છોડી દીધી. And walked on and on. તો મેં ચાલતો જ ગયો. Finally I reached the railway station. અને છેવટે હું રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયો. I started praying to Allah Miya. મેં અલ્લાહ મિયાને પ્રાર્થના કરવાનું ચાલુ કરી દીધું. Just this one save me. આ વખત ખાલી મને બચાવી લે. Just this one save me. Order of Farishta to pass by. ફરિશ્તાને હુકમ કર કે મારી બાજુમાંથી જાય. And drop just 4 rupees in my pocket. અને મારા પોકેટની અંદર 4 રૂપિયા મૂકી જાય. એવું વિશ કર્યું, પ્રાર્થના કરી અલ્લાહ મિયાને, દુઆ માંગી. I promise તો હું પ્રોમિસ કરું છું. I will use them only to pay my fees and not to eat jalebis. તો હું પ્રોમિસ કરું છું, હું વચન આપું છું કે એનાથી હું મારી ફીસ જ ભરીશ, જલેબી ખાઈશ નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. There was a shade giving tree beside the railway tracks. તો રેલવે ટ્રેકની બાજુમાં એક શેડ ગિવિંગ એટલે છાંયડો આપતું એક મોટું ઝાડ હતું. There was a shade giving tree beside the railway track. રેલવે ટ્રેકની બાજુમાં એક છાંયડો આપતું ઝાડ હતું. Earlier the entire matter seemed so simple. કે earlier શરૂઆતમાં તો આખી આ બાબત છે એકદમ સિમ્પલ લાગતી હતી. કારણ કે ભાઈ શું વિચારતા હતા? ફીઝના પૈસાથી જલેબી ખાઈશું અને સ્કોલરશિપના પૈસાથી ફીસ ભરીશું. એ બહુ સિમ્પલ એમને લાગતું હતું. જલેબીઝ વિથ ધ ફીઝ મની, જલેબી એ ફીના પૈસાથી અને ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની, અને ફીસ જે છે એ સ્કોલરશિપના પૈસાથી. I had known that, મને જાણવા મળ્યું કે I would get the scholarship the next month. કે સ્કોલરશિપ તો હવે આવતા મહિને મળવાની છે. I would have postponed my jalebi eating program to the next month. જો મને જાણવા મળતે, અહીંયા I had નો ઉપયોગ થયો છે, એટલે જો મને જાણવા મળતે કે ફીસ આવતા મહિને મળવાની છે તો આવતા મહિને જલેબી ખાતે.
એવું કહે છે. I had known that I would get the scholarship next month. જો હું જાણતો હતો કે સ્કોલરશિપ આવતા મહિને મળવાની છે, તો I would have postpone એટલે ડિલે કરવું, કે આગળના સમયમાં લઈ લેવું. postpone my jalebi eating program to the next month as well. તો બીજા મહિનામાં હું જલેબી ખાઈ લેતે, એવું કહે છે. Now for the crime for eating a few jalebis, કે થોડી જલેબી ખાવાના આ ગુનામાં હવે for the first time in my life, મારા જીવનમાં પહેલી વાર I was absent from school. હું સ્કૂલમાંથી પહેલી વાર absent છું, ગેરહાજર છું. Sitting there under the tree, એ ઝાડના નીચે બેસીને, at the first I felt like crying. પહેલા તો મને એવું લાગ્યું કે મારે રડવું જોઈએ. Then I felt, પછી મને લાગ્યું like laughing when it struck, કે suddenly become clear. struck એટલે એકાએક મને એમ ક્લિયર થયું, ત્યારે મને લાગ્યું કે me that the tears I was shedding were not tears, કે જે આંસુ મારા આંખમાંથી નીકળી રહ્યા છે એ આંસુ નથી, but the drops of jalebi syrup. એ તો જલેબીની સિરપ છે, એ તો જલેબીની સિરપ છે. સિરપને શું કહેશું આપણે? હા, ચાસણી. ઓકે, જલેબીની ચાસણી છે. I got up from there, હું ત્યાંથી ઊભો થયો, and walked to the બજાર, બજારમાં ગયો, and waited for the school bell to ring. અને સ્કૂલ બેલ વાગે અને સ્કૂલ છૂટે ત્યાંની રાહ જોવા માંડ્યો. So that when the children came out, કે જ્યારે છોકરાઓ બહાર નીકળે, I too would walk home with them. તો હું પણ એમની સાથે ચાલીને ઘરે જતો રહ્યો. And as if I had come straight from school, કે જાણે હું સ્કૂલથી સીધો જ ઘરે આવ્યો હોય એવી રીતે બધા છોકરાઓ સાથે ઘરે જતો રહ્યો. The next day, બીજા દિવસે I did the same thing. બીજા દિવસે પણ મેં એવું જ કર્યું. I got dress પહેર્યો, left home, ઘરેથી હું નીકળ્યો, went up to the school gate સુધી ગયો, and then turned off to the railway station, અને રેલવે સ્ટેશન પર જતો રહ્યો. Under the same tree, એ જ ઝાડના નીચે I sat, હું બેઠો, and began to say the same prayer, અને એ જ પ્રાર્થના કરવાની ચાલુ કરી કે અલ્લાહ મિયા મને ફરિશ્તાને મોકલો અને 4 રૂપિયા મારા પોકેટની અંદર ડ્રોપ કરાવી દો. I repeatedly pleading એટલે આજીજી કરવી, બેક કરવું, હંમેશા માંગણી જ કર્યા કરવી, એને કહેવાય pleading. અલ્લાહ મિયા at least give it me today, આજે તો પૈસા આપી દો. અલ્લાહ મિયા આજે તો પૈસા આપો. at least give it to me today, આજે તો આપો. today is the second day, આજે તો બીજો દિવસ છે. then I said, પછી મેં બોલ્યો all right, ચાલો all right એમ કે let's play a game, ચાલો એક ગેમ રમીએ. I will go from here to that signal, કે હું અહીંયાથી પેલા સિગ્નલ સુધી જઈશ, and you secretly place 4 rupees under this big stone, કે આ પથ્થરના નીચે તમે, આ મોટા પથ્થરના નીચે તમે 4 રૂપિયા મૂકી દેજો. I will touch the signal and come back, હું સિગ્નલને ટચ કરીને પાછો આવીશ. I went up to the signal, હું સિગ્નલ પાસે ગયો, and return smiling, અને સ્માઇલિંગ આપતો આપતો પાછો રિટર્ન થયો. Finally after saying bismillah એવું કહીને છેલ્લે, when I lifted the rock, જ્યારે મેં પથ્થર ઉઠાવ્યો, a big hairy worm caught up, તો એક hairy worm, એક ઈયળ, વાળવાળી ઈયળ, કે જેને hairy worm got up, એમાંથી નીકળ્યો. I screamed, હું ચિલ્લાયો, and ran away, અને ભાગી ગયો ત્યાંથી. એક ઈયળ જીવડું એમાંથી નીકળ્યું અને હું ત્યાંથી ran away, ભાગી ગયો. I was caught, હું પકડાઈ ગયો. The report of my absence had reached home, કે હું ગેરહાજર હતો એનો રિપોર્ટ, એનો અહેવાલ મારા ઘરે પહોંચી ગયો. It's useless to describe what happened after that, કે એના પછીનું તમને કહેવું શું થયું એ કહેવું એનો કોઈ મતલબ નથી, કે what happened useless છે એ કહેવું, ડિસ્ક્રાઇબ કરવું, એનું વર્ણન કરવું કે એના પછી શું થયું હશે એ useless છે, કંઈ કામનું નથી. what might have
happen at home and school after this? તો તમે કમેન્ટ કરો કે આ છોકરા સાથે શું થયું હશે, શું કર્યું હશે એના પેરેન્ટ્સ છે એમને સાથે. કેમ કે એ આપણને આ વિદ્યાર્થીએ કીધું જ નથી કે શું થયું. વેલ વોટ એવર હેપન, ચાલો જોડો, જે કંઈ પણ થયું હોય હેપન, થયું, જે કંઈ પણ થયું હોય એ થયું. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ, પણ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ કે 7મા કે 8મા ધોરણ સુધી આઈ કેપ વન્ડરિંગ, હું એમાં 7મા કે 8મા સુધી હું હજુ પણ આશ્ચર્યમાં હતો કે ઇફ અલ્લાહ મિયા હેડ સેન્ટ મી 4 રૂપીઝ ધેટ ડે, જો અલ્લાહ મિયા મને 4 રૂપિયા તે દિવસે મોકલી દેતે, what harm could it have possibly caused anyone, તો એનાથી બીજા કોઈને શું નુકસાન થતે કે 4 રૂપિયા જો મને અલ્લાહ મિયા આપી દેતે તો શું ફરક પડતે એનાથી. It was only later, એ તો મને પછી ખબર પડી, later that I came to be conclusion, એ conclusion પર હું છેલ્લે આવ્યો, that if Allah Mia were to provide all we ask for, કે મને તો છેલ્લે ખબર પડી કે અલ્લાહ મિયા જો આપણે જો બધું જ માંગીએ અને બધું જ જો આપણને પ્રોવાઈડ કરી દે, આપી દે, બરાબર, then even today, તો આજે man would be living in nest like crows and he never would have learned the art of making jalebis. જો અલ્લાહ મિયા જો આવી રીતે બધું જ જે કંઈ માંગે બધું જ વસ્તુ જો આપી દેતા હોય તરત ને તરત જ કે પછી પણ, તો આજે પણ માણસ કાગડાની જેમ લાઈક ક્રાઉસ, એ આજે પણ કાગડાની જેમ એક માળાની અંદર જ રહેતે અને આજે પણ એ જલેબી બનાવવાનું શીખતે નહીં. તો એ મને થોડા સમય પછી કે મોટો થયો પછી મને ખબર પડી. તો અહીંયા આપણું આ ચેપ્ટર રીડ 2 સપ્લિમેન્ટરી રીડિંગનું કમ્પ્લીટ થાય છે. ડુ ઇટ યોર સેલ્ફ, તમને અહીંયા એક્સરસાઇઝ આપી છે, જાતે પ્રયત્ન કરજો કે એક્સરસાઇઝ તમે કરી શકો. જો કોઈ ડાઉટ હોય તો તમે જરૂરથી કમેન્ટ કરજો, એનો જવાબ તમને આપવામાં આવશે. બરાબર, આ છે એક્સરસાઇઝ, સિમ્પલ એક્સરસાઇઝ છે, થોડા ક્વેશ્ચન્સ આન્સર છે અને ટ્રુ ફોલ્સ કે પછી યસ નો એગ્રી કરવામાં લખ્યું છે. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે ચર્ચા કરીશું સ્ટોરી ટાઈમ વિશે. સ્ટોરીઝ ટાઈમનો વિડીયો જોવા માટે બન્યા રહો. સાથે સાથે અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઈક કરો, યુટ્યુબ પર પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.